નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં આવેલું અક્ષરવાડી BAPS સ્વામિનારાયણ મંદિર પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર છે। હમણાં આ મંદિરનો દ્વિદશાબ્દી મહોત્સવ ઉજવાયો। આ મંદિરમાં એક નવું આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે। શું છે આ નવું આકર્ષણ એ જાણવા અંત સુધી નિહાળજો અમારો વિડીયો। અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ભાવનગરમાં વાઘાવાડી રોડ પર BAPS સ્વામિનારાયણ સંસ્થાનું અક્ષરવાડી મંદિર આવેલું છે। વિશાળ જગ્યામાં ફેલાયેલું આ મંદિર, તેનો બગીચો, મંદિરની સ્થાપત્ય કલા, ઉત્તમ કોતરણી કલા અને કુદરતી અને શાંત વાતાવરણના કારણે આ મંદિર પ્રવાસીઓનું અને ભાવનગરવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર છે। પથ્થરમાં કરેલી બારીક કોતરણી જોઈને આપણે દંગ રહી જઈએ। એટલી સુંદર કોતરણી સ્તંભોમાં, ગુંબજમાં અને મંદિરની ચારે તરફ તમને જોવા મળશે। મંદિરની આગળના ભાગમાં આવેલો બગીચો સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર છે। લોકો ખાસ આ બગીચાના કારણે જ અહીં ફરવા આવે છે। બગીચામાં અલગ અલગ કલરના ઘાસ અને ફૂલછોડથી એવી સુંદર કલાકૃતિઓ બનાવેલી છે કે જોનારાનું મન મોહી જાય છે। ઉપરાંત રાત્રે આ બગીચામાં લાઇટથી એવું સરસ ડેકોરેશન કરવામાં આવે છે કે બાળકોને તો ખૂબ મજા પડી જાય છે। તાજેતરમાં આ મંદિરનો દ્વિદશાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો અને આ પ્રસંગે ખાસ મહંત BAPS સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજ હાજર રહ્યા હતા। એમની હાજરીમાં 15 દિવસ દરરોજ સુંદર સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું હતું અને એમના હસ્તે જ આ મંદિરના પ્રાંગણમાં નીલકંઠવર્ણી મહારાજની 20 કે 22 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ થયું અને આ મૂર્તિ ખાસ ભાવિક ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બની છે। દિલ્હી અક્ષરધામ, ગાંધીનગર અક્ષરધામ અને વિદેશોના પણ ઘણા મંદિરોમાં હોય છે એવી જ આબેહૂબ મૂર્તિ ભગવાન નીલકંઠવર્ણીની તપ કરતી હોય એવી તપોમૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું અને આ મૂર્તિની બાજુમાં જ નાના નાના ફુવારાઓ અને વિવિધ ડેકોરેશન પણ ઉમેરવામાં આવ્યું અને આના કારણે આ મંદિરની શોભામાં ખૂબ વધારો થયો છે। લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની છે આ મૂર્તિ। તમે જોઈ રહ્યા છો, ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે આ મૂર્તિ જોવા માટે। જો તમે પણ નથી જોઈ આ મૂર્તિ તો અક્ષરવાડી મંદિર જજો અને ખાસ આ તપોમૂર્તિના દર્શન કરજો। ખૂબ જ સુંદર મૂર્તિ છે। મૂર્તિના આજુબાજુમાં નાના નાના ફુવારાઓ પણ મૂકવામાં આવ્યા છે। ઉનાળાના ગરમીના દિવસોમાં ઠંડક આપે એવું સુંદર વાતાવરણ અહીં ઊભું થયું છે। બગીચાની લીલોતરી, ફુવારાને કારણે ઠંડો પવન અને દિવ્ય મૂર્તિના દર્શન આ બધું કરશો તો ઉનાળાની રજાનો દિવસ તમારો દિવ્ય બની જશે। અક્ષરવાડી મંદિરના પ્રાંગણમાં ખૂબ જ શાંત અને સુંદર વાતાવરણ સર્જાયું છે, તો ખાસ આ મૂર્તિના દર્શન કરવા જજો।